મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો આ વર્ષે ક્યારે છે રક્ષાબંધન? જાણો તિથિ, શુભ મુહૂર્ત, ભદ્રાકાળ સમય અને મહત્વ અને રાખડી બાંધવાનો મંત્ર। આ વર્ષે આ તહેવાર 19 ઓગસ્ટ 2024 ના રોજ ઉજવવામાં આવશે। ચાલો જાણીએ ભદ્રકાળની તારીખ, શુભ મુહૂર્ત અને સમય। હિન્દુ ધર્મમાં રક્ષાબંધન પર્વનું વિશેષ મહત્વ છે। વૈદિક કેલેન્ડર મુજબ આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે। તમને જણાવી દઈએ કે રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતીક છે। આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેની સુરક્ષાનું વચન માંગે છે, જ્યારે ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે। આ વર્ષે આ તહેવાર 19 ઓગસ્ટ 2024 ના રોજ ઉજવવામાં આવશે। ચાલો જાણીએ ભદ્રકાળની તારીખ, શુભ મુહૂર્ત અને સમય। જાણો ક્યારે ઉજવાશે રક્ષાબંધન? વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે સાવન પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3:03 શરૂ થશે અને 19 ઓગસ્ટના રોજ રાત્રે 11:56 સમાપ્ત થશે। આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે। ભદ્રકાળમાં રાખડી બાંધવામાં આવતી નથી। જ્યોતિષ શાસ્ત્રમાં ભદ્રકાળનો સમય શુભ માનવામાં આવતો નથી, તેમજ આ સમયે કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે। એવી માન્યતા છે કે ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈ બહેનના સંબંધોમાં ખટાશ આવે છે, તેથી ભાઈ બહેને શુભ સમયે જ રાખડી બાંધવી જોઈએ। ભદ્રકાળનો સમય, રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમય, બપોરે સવારે 1:30 કલાકે। રક્ષાબંધન ભદ્રા પૂંજ, સવારે 9:51 થી સવારે 10:53 સુધી। રક્ષાબંધન ભાદ્ર મૂળ, સવારે 10:53 થી બપોરે 12:37 સુધી। રક્ષાબંધનનું મહત્વ। રક્ષાબંધનનો તહેવાર ભાઈઓ અને બહેનોને સમર્પિત છે। ઉપરાંત આ તહેવાર ભાઈ બહેન વચ્ચેના મજબૂત સંબંધને દર્શાવે છે। રક્ષાબંધનને લઈને શાસ્ત્રોમાં અનેક કથાઓ પ્રચલિત છે। એક વાર્તા અનુસાર, જ્યારે ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલની હત્યા કરી ત્યારે ભગવાન કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી। તેથી દ્રૌપદીએ તેની સાડીમાંથી એક ટુકડો ફાડી નાખ્યો અને રક્તસ્રાવ બંધ કરવા માટે તેને આંગળી પર બાંધી દીધો। આના પર ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીની રક્ષા કરવાનું વચન આપ્યું હતું। ત્યારથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવા લાગ્યો। રાખડી બાંધવાનો મંત્ર। યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલસ્ત્વાં પ્રતિબદ્ધતામિ રક્ષે માચલ માચલઃ। મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો। આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડિયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।